થવું છે, જેને હસતા રહેવું છે. ભગવાન પાસે કશું માગવાનું નહીં, કાઉન્સમાં એ કશું આપશે પણ નહીં. સાહેબ કસાઈથી બી ખતરનાક માણસ છે. બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય ને તો પહેલા 101 જમા કરાવવા પડે. બાપાનો બગીચો નથી, જીન લઈ લો. એટલે તમારે સ્મશાનો સાફ કરવા પડશે, નદીઓ સાફ કરવી પડશે, સેવાનું કામ કરવું પડશે, જાત મહેનત કરવી પડશે અને પ્રૂવ કરવું પડશે પેલાની આગળ કે આઈ એમ રાઈટ પર્સન. અને પછી ઈશ્વર કહેશે સીધું સીધું 72. આનો જાદુ છે. તમે કહો છો તું પહેલા મને આપ, પછી હું ડાયો થઉં. પેલો કે તું ડાયો થઈ જા, દોસ્ત બધું હાજર છે. એની બાદ કેટલું બધું છે. આપણે ભિખારીઓ ચમચી લઈને ઊભા છે, આટલું આપી દે, દરિયો જ પી જવાનો. વિવેકાનંદે કીધું પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જવું. ભગવાન આ દિવસ મસ્ત ગયો, હે ભગવાન મજા આવી ગઈ. બીમાર હો, તકલીફમાં હો, નુકસાનમાં હો, સડી ગયા હો, કદી મંદિર જશો નહીં, કે ભગવાનને તમારા થોબડાઓ જોવા ગમતા નથી. એને કેવા લોકો ગમે છે? હસતા, ખેલતા, કૂદતા, મસ્તીમાં જે હોય યસ હરી ઈચ્છા. આવા લોકો. આ તો આખો હળી ગયો હોય, રોગ થયો હોય, ભગવાન લઈ લે લઈ લે. ભગવાન કે ત્યો જ રે, તને સડેલાને ઉપર લઈ જઈને કરું છું. જ્યારે બરબાદ થઈ જાઓ, જ્યારે નુકસાનમાં હો, જ્યારે બધું ઊંધું પડતું હોય, ત્યારે કદી ઈશ્વર પાસે જશો નહીં. કેમ? તમારું ધાર્યું થાય તો તમે ખુશ, તમારું ધાર્યું ના થાય ત્યારે ઈશ્વર ખુશ થાય છે. માટે મજા મજા કરવાની. ટકા ના આવે, ધંધામાં નુકસાન થાય, યાદ રાખજો તમારી બધી જ નિષ્ફળતાઓ, બધો જ ખરાબ સમય એક બહુ સરસ સમય માટે ઈશ્વરે મોકલ્યો હોય છે. અને તમે કહો છો કેમ આમ કર્યું? એટલે મૂળ વાત શું છે કે મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો ઈશ્વર તું ખુશ. મારે દિવેલ પીધેલા ફરવાનો સવાલ જ પેદા થતો નથી. એટલે આ પહેલો ધર્મ છે ભગવાન પાસે કશું માગવું નહીં. જવાનું મંદિરમાં. જો અહીંયા પંખા બંધ હોય ને તો ગરમી લાગે, પછી પંખા ચાલુ થાય તો હવા આવે, તો હવા પંખામાંથી આવે છે. ઉપર ધાબા પરથી કોઈ ફૂંકો મારે છે તો હવા ક્યાંથી આવે? હવા તો છે જ, પણ પંખાથી આપણને ફીલ થાય છે કે ધેર ઇઝ અ એર. એવી રીતે મંદિરો મસ્જિદોથી ફીલ થાય છે કે ધેર ઇઝ અ ગોડ, પણ એ ક્યાં નથી, એ ત્યાં નથી. આ તો અમારા ત્યાં 20 લાખ લોકો જાય અંબાજી ચાલતા, જય માતાજી. મેં ક્યાં જાય? અંબાજી. માતાજી મળ્યા? ક્યાં મળે? તો મેં જગ મારવા જાય. 20 લાખ લોકો એક ટાઈમ ટોયલેટ જાય શું થાય અંબાજી? માતાજી તો માઉન્ટ આબુ. આ ભગવાન, આ ભિખારીઓનો ભગવાન. ઈશ્વર પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જવું. સાહેબ તમે સવારે ઉઠો છો ને પથારીમાંથી, કેવા મસ્ત ઉઠી જાવ. ઉઠતાની સાથે કોઈ દિવસ ભગવાનને થેન્ક યુ કીધું કે ઉઠાડી દીધો? હા, એમાં શું વળી ઉઠાડ્યો તો ઉઠાડ્યો. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તું. ના, હવે એમાં શું છે? આપણે નગુણા છીએ સાહેબ. નાની નાની વાતમાં થેન્ક યુ કહેવાની આદત પાડો, નાની નાની વાતમાં સોરી કહેવાની, ફ્રોમ બોટમ ઓફ યોર હાર્ટ. આ ઈશ્વર છે. આ લાયકાત કરવાનો પહેલો રસ્તો છે કે ભગવાન પાસે જવું, માગવાની, થેન્ક યુ ને સોરી કહેવા જવું. બીજો ધર્મ, અમે 2 ભાઈ હતા, પણ આઈ લોસ્ટ માય બ્રધર ઇન કાર એક્સિડન્ટ ઇન 2001. પણ હું રડ્યો નથી. અમે 2 બેઠા હતા ને ગયો, 10 મિનિટમાં ફોન આવ્યો કે ગુજરી ગયો. પણ આ બીજો ધર્મની વાત કરું છું ત્યારે સૌથી વધુ દુઃખી થઈ ગયું. તમને ખબર છે આપણો બીજો ધર્મ શું છે જેને સફળ થવું છે, ભયમુક્ત જીવવું? રોજ મા બાપને પગે લાગો. કેટલા લાગો? જસ્ટ રેઝ યોર હેન્ડ. આટલા મિત્રો જોડે હું એક ફોટો પડાવીશ. આ સેશન પૂરું થાય પછી મેનેજમેન્ટને વિનંતી કરું છું કે મને 10 મિનિટ આપજો, અને પછી એમને સેલ્ફી બધું કરીશું. સાહેબ તમને ખબર છે જેને હાથ ઊંચા નથી કર્યા એને 2 હાથથી સલામ કરું તમે સાચું બોલ્યા, નકર મારા જેવો તો. સાહેબ તમને ખબર છે ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનું નથી, એની તાકાત નથી, એટલે એને મા બાપને બનાવ્યા, અને મા બાપ દ્વારા આપણું સર્જન કર્યું. તો આપણો ભગવાન કોણ? આપણો ભગવાન આપણા મા બાપ. એટલે રોજ મા બાપને પગે લાગો દોસ્તો. તમને ખબર છે તમે જ્યારે જે મા બાપને ઝૂકે છે ને, દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે એને ઝુકાઈ શકે કોઈ દિવસ. એટલી તાકાત ત્યાં આગળ. આ તો મા બાપને કેવી રીતે પગે લાગે ખબર છે? પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને, અને બિચારા બાપા પાછા એને ખબર નહીં કે શું ચાલે જ બધું. સાહેબ ઈશ્વર કદી જમીન પર આવ્યો નથી ને આવવાનું નથી, બધી ડફોળ બનાવવાની વાત છે. અને એટલે એને મા બાપ બનાવ્યા, અને મા બાપ દ્વારા આપણને પેદા કર્યા. તો આપણો ભગવાન કોણ? આપણા મા બાપ. તો રોજ મા બાપને પગે લાગો. જો તમે મને 1 રૂપિયો પર ફી આપવા ચાહતા